સુરતના માંડવીમાં ધર્માંતરણ કેસમાં સૌથી મોટો પર્દાફાશ. પાસ્ટરની ધરપકડ બાદ સૌથી મોટો ઘટસ્ફોટ. પાસ્ટરની સાથે અન્ય શિક્ષકો પણ ધર્માંતરણના રેકેટમાં સામેલ. ધર્માંતરણ માટે શિક્ષકોનું બનાવાયું હતું એક અલાયદું ગ્રુપ. શિક્ષકોના ગ્રુપ દ્વારા કરાવવામાં આવતું હતું ધર્મ પરિવર્તન. પીપલવાડા પ્રાથમિક શાળામાં આચાર્ય રામજી ચૌધરીની થઈ હતી ધરપકડ. રામજી ચૌધરી આચાર્યની સાથે ચર્ચના પાસ્ટર પણ છે. રામજી ચૌધરી ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ નામનું ચલાવે છે ટ્રસ્ટ. આ ટ્રસ્ટ ખ્રિસ્તી ધર્મનો કરે છે પ્રચાર. ટ્રસ્ટની તપાસ કરતા જે અન્ય મેમ્બર છે એ પૈકીના 2 મેમ્બર પણ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને એ બાબતે પ્રાથમિક શિક્ષણાધિકારીને અમે આ બાબતની જાણ કરી છે. અને એ સિવાય જે ચેરિટેબલ ટ્રસ્ટ છે એની અન્ય વિગતો પણ હાલ તપાસવામાં આવી રહી છે. એમના ડિપાર્ટમેન્ટ લેવલે પણ કોઈ પગલાં લેવાના થતા હશે તો યોગ્ય કાર્યવાહી કરી શકે. સુરતના માંડવીમાં ધર્માંતરણ કેસમાં સૌથી મોટો પર્દાફાશ. પાસ્ટરની ધરપકડ બાદ સૌથી મોટો ઘટસ્ફોટ. પાસ્ટરની સાથે અન્ય શિક્ષકો પણ ધર્માંતરણના રેકેટમાં સામેલ. ધર્માંતરણ માટે શિક્ષકોનું બનાવાયું હતું એક અલાયદું ગ્રુપ.